रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું કવિને નાનપણમાં કોઈકે પૂછ્યું હતું કે તમે મોટા થઈને શું બનશો, તો કવિએ કીધું હતું અને પછી કવિ બની ગયા. ચોટલી, તને ખબર છે ખાલી ખાલી ખપાવા પર દંડ લાગી શકે છે? અને તારી જેમ અફવા ફેલાવવા પર તો એકદમ પાકો નિયોન આવવાનો છે, એકદમ પાકો નિયોન. એટલે પેલું નિયોન હોય ને, નિયમ એમ. દોસ્ત, ગપ્પા સામે વાળાને જોઈને મારવાના. હું ચોટલી છું, ચોટલી. ચલો ચલો, મારી કલમથી નીકળેલું કંઈક સંભળાવું તમને. દાંત ચાહું છું. પ્રેમમાં ના કર હિસાબ સમયનો સજન, પ્રેમમાં ના કર હિસાબ સમયનો સજન. એ આવે તો સરી પડે છે ને ના આવે તો વીતતો નથી સમય. અહીંયા કવિ કોઈકના પ્રસંગમાં ગયા છે અને બાથરૂમ મળી નથી રહ્યું. કવિ પાસેથી પેન ને માઇક બધું લઈ લેવામાં આવે તો જો કેવો લુચ્ચો છે. અરે સવાલ પૂછીને માઇક લઈ લેવાનું કોણે કીધું? નિશાંતની ચોટલી એટલે હું દાંત ચાહું છું. પ્રેમનું પણ નસીબ જેવું છે કંઈક, પ્રેમનું પણ નસીબ જેવું છે કંઈક. મળે પણ ખરું ને ના પણ. અહીંયા કવિ પાસે બહુ બધી 500,000ની નોટો રહી ગઈ છે અને હવે બીક લાગે છે. रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું. આ ઠંડીને શું થઈ ગયું છે? જો તો એકદમ માટલી ચિરાણી એવું કરવા આવી. આ સીઝન છે તો આવે નહીં. એમાં વોટ યુ મીન બાય ફરીથી? આગાહી હતી તો ખરી. યાર તું રહેવા દે ને. તારે ઠીક છે જેકેટ પહેરીને ફરવું છે. મારું વિચાર હું એકદમ ડ્રાય થઈ ગઈ છું અને સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો છે. વોટ યુ મીન બાય થઈ ગયો છે? એ તો પહેલાથી જ હતો ને. જો છે ને, ફરી એકવાર તું બોલ્યો ને આવું બધું વોટ યુ મીન, તો જોઈ લેજે પછી. તો મને પણ ઇંગ્લિશ આવડે છે. વોટ યુ મીન કરતા હે. હમણાં સ્પેલિંગ આસ્કીશ ને તને તો મોં વીલા હો જાયેગા. फिर रहने देना just like that. એટલે પ્લીઝ ડોન્ટ એટલે મારું મોઢું નાખો લા. એના કરતા બાંધી જ ના નાખું એટલે શાંતિ તો ખરી. નો બહુ ખરાબ કર્યું. નિશાંતની ચોટલી એટલે હું. ડ્રાય વાળનું પણ છે ને પાનકર જેવું જ છે. એક સાંજે 70 તૂટે. रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું. નિશાંત, લગ્નની સીઝન છે તો આ કંકોત્રીમાં ટહુકો લખાવીએ તો એ જ્યારે લખાવતા હોઈએ ત્યારે જ આમ તોતરા બોલવું પડે કે પછી આપણે સીધી રીતે બોલીએ અને કંકોત્રી વાળા પ્રિન્ટિંગ મિસ્ટેક કરી દે? સેટ ફોર્મેટ હોય છે. તું કે જેવું કંઈ જ નથી હોતું. તને જબરી ખબર છે? તારા નામનો ટહુકો લખાવેલો કે તારી કંકોત્રી હતી? હે તને લાગે છે મારા પાસે આવા સવાલો માટે ટાઈમ છે? અચ્છા, તો શું દેશની ઇકોનોમી ક્યારે સ્ટેબિલાઇઝ થશે એવા સવાલો માટે ટાઈમ છે? પણ સોલિડ કહેવાય નહીં. આમાં કંકોત્રીમાં તો છે લોકો ડિગ્રી લખાવે, ખબર જ ના પડે કે જોબ માટે કંકોત્રી બનાવી છે કે લગ્ન પછી જોબ કરવાની છે. એક મિનિટ, થોડું કન્ફ્યુઝન થઈ ગયું નહીં? ચાલશે, આમ પણ લગ્ન ક્યાં સમજાઈ જાય એવી વાત છે. હું ક્યારનો વિચારતો હતો, ખરેખર જેન્યુઅલી ક્યારનો વિચારતો હતો કે તને બાંધવું નહીં. તું ભલે બોલે પણ તારો તો ક્યાંય એન્ડ જ નથી આવતો. નિશાંતની ચોટલી એટલે હું. જેમ લગ્નની કંકોત્રીમાં ટહુકો હોય એમ લગ્ન પછી શું હોય? ઇટ્સ ઓકે, બહુ આગળ ન જતા રહો, હું જ કહી દઉં. ઠપકો. જેમ કે કીધું તું ને મને સાડી નથી ફાવતી, તોય કીધું તું ને ઓકેશનલી પાર્ટી કરી લઉં છું, તોય. નિશાંતની ચોટલી સાથેની બીજી વાતો સાંભળવા માટે રોજ સાંજે 5 થી 9 સાંભળો Radio City.